આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગાંધીનગર કોબા ખાતે આવેલ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાયા છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે તેમની સાથે અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. ગાંધીનગરના કોબા ખાતેથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2024 અંતર્ગત પત્રકાર પરિષદને સંબોધન કર્યું તેમજ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લામાં 1000 કરોડથી વધુના વિકાસ કામોના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી આજે ભુજ ભચાઉ હાઇવે શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં 996 કરોડ રૂપિયાના 12 કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ 11 કરોડ રૂપિયા 8 કામોનું ઈ લોકાર્પણ કરશે. સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ગુજરાતમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણ ખાતે યોજાશે. આ કાર્યક્રમની સાથે સમગ્ર રાજ્યના 33 જિલ્લાના 115 વિધાનસભા મતવિસ્તારમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરાશે. અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના 4 વિધાનસભા મતવિસ્તાર હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા તથા પ્રાંતિજમાં આ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના વાપીના કેન્સર નિષ્ણાત તબીબ ડોક્ટર અક્ષય નાડકર્ણીને પુરસ્કાર એનાયત કર્યો. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે ડોક્ટર અક્ષય નાડકર્ણીને વિરારથી નવસારી સુધીના ગ્રામીણ વિસ્તારોમાં કેન્સરની જાગૃતિ અને સારવાર માટેના તેમના અસાધારણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. 21st સેન્ચુરી કેન્સર કેરને આગળ વધારવા માટે ડોક્ટર નાડકર્ણીની પ્રતિબદ્ધતા બલીઠામાં નોંધનીય છે, જ્યાં તેમણે કેન્સરની જાગૃતિ અને સારવારની સુવિધાઓ સુધારવા માટે પહેલ કરી છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે વડોદરાના નવલખી મેદાન ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું ઉદઘાટન કર્યું. 15 માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના 250 કારીગરો સંસ્થા દ્વારા પ્રદર્શન સહ વેચાણમાં ભાગ લીધો છે. આ મેળાનો ઉદ્દેશ્ય રાજ્યમાં હસ્તકલા, કુટીર અને ગ્રામોદ્યોગની કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી મહિનામાં યોજાનાર વર્ગ 3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં પરીક્ષાના દિવસે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, યુનિવર્સિટીની કે અન્ય કોઈ પરીક્ષા હશે તો તેને પરીક્ષા માટે અલગથી તારીખ ફાળવવામાં આવશે. તે માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા મંડળને રૂબરૂમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરવી પડશે તેમજ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામા સાથે લેખિતમાં અરજી કરવી પડશે. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 15મા અંકમાં મહેસાણા લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. બોટાદ જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા આપણું અદકેરું બોટાદનું કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા વર્ચ્યુઅલ વિમોચન કરાયું હતું. અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણીના જણાવ્યા મુજબ આ પુસ્તિકા જિલ્લા આયોજન કચેરી તથા જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં બોટાદ જિલ્લાના ઇતિહાસની ઝાંખી, જિલ્લાની વિવિધ કચેરીઓની કામગીરી તથા સરકારની સિદ્ધિઓ, સાફલ્યગાથા સહિત પ્રવાસન, રસ્તા, પાણી, શિક્ષણ જેવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તિકા ઓનલાઈન ઉપલબ્ધ થશે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે, ત્યારે જિલ્લામાં 23% વાવેતર થઈ ગયું છે. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા મુજબ 9444 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું છે, જેમાં ઘાસચારો, બાજરી, મગફળી તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં 42,697 હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.